ચોમાસાની શરૂઆતની સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોની અંદર હજી વરસાદનું પ્રમાણ ઓછું પણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસો અગાઉ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી હતી ગુજરાતની અંદર વરસાદને લઈને, પરંતુ તે પ્રમાણે ગુજરાતની અંદર વરસાદ પડ્યો નથી. ત્યારે ફરી એક વખત આગામી 7 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તો કેટલાક વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે જ આ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ વિભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ આગાહી અનુસાર વરસાદ વરસી શક્યો નહીં. ત્યારે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ, તો જ્યારે મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હાલમાં રાજ્યના દક્ષિણ વિભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને સિયોર ઝોન સક્રિય થતાં રાજ્યના વિવિધ વિભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની બપોરે 2 વાગ્યાની આગાહી અનુસાર સાંજના 5 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતાઓ સાથે ગાજવીજ સહિતની અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેને પગલે અમદાવાદ શહેરનું વાતાવરણ બપોર બાદ જ પલટાઈ ગયું હતું અને શહેરના પશ્ચિમ ભાગમાં વરસાદી વાદળો પણ છવાઈ ગયા હતા. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તથા ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ, ડાંગ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલની અંદર હાલ સુધીમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હાલ સુધીમાં હવામાનના સમાચારો બસ આટલા જ. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો ગમતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ